છે, કારણ કે આ ભાગવતના મહાત્મયમાં લખ્યું છે. ભાગવતમાં એવી તાકાત છે, ભાગવતના શ્લોકોમાં એવી શક્તિ છે કે જે જગ્યાએ ભાગવતની પોથી બિરાજમાન થાય એ જ ઘડીએ તુરંત એના દરેક પિત્રોને દ્વારકાધીશ સદગતિ આપી દે છે. હવે ભાગવતના મહાત્મયમાં ભાગવતના શ્રોતા કેવો હોવો જોઈએ અને ભાગવતના વક્તા કેવો હોવો જોઈએ એનું દર્શન કરાવે છે. કોણ ભાગવતની કથા કરી શકે અને કોણ ભાગવતની કથા સાંભળી શકે. સૌથી પહેલા વક્તાના નિયમો બતાવ્યા છે. વક્તા યાની કે કથાકાર કેવો હોવો જોઈએ એનો એક શ્લોક છે, ભાગવતમાં લખ્યો છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્ય તીની સ્પૃહી. આ વક્તાના લક્ષણો બતાવ્યા છે. ભાગવત કથાના વક્તાનું પહેલું લક્ષણ એ છે વિરક્ત હોવો જોઈએ. કોઈ પણ વસ્તુમાં આસક્ત ન હોવો જોઈએ, બધી જ વસ્તુથી વિરક્ત હોવો જોઈએ. પછી ભાગવતના કથાકારનું બીજું લક્ષણ એ છે કે ભાગવતનો કથાકાર વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવ એટલે કયો? આપણે વૈષ્ણવ કંઠી પહેરી લઈએ અને યુ આકારનું તિલક કરી લઈએ એ જ વૈષ્ણવ નથી, એ તો એક સંપ્રદાય છે. પણ વૈષ્ણવ એટલે કોણ? વૈષ્ણવ એટલે શું? ભાગવતમાં જે વૈષ્ણવની વ્યાખ્યા કરી એ કયો વૈષ્ણવ? એ ભાગવતમાં જે વૈષ્ણવની વ્યાખ્યા કરી છે એ જુનાગઢના ભક્ત નરસૈયાએ જે વૈષ્ણવની વ્યાખ્યા કરી છે. વૈષ્ણવ એટલે કોણ? વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો બીજાની પીડને સમજે, બીજાના દુઃખને સમજે, બીજાની તકલીફથી પોતાની તકલીફ ગણે એ જ સાચો વૈષ્ણવ છે. બીજાનું દુઃખ જોઈ એનું દિલ દ્રવે, એનું દિલ પીગળે. આપણા શરીરમાં હાર્ટ, હૃદય જે છે એ ધબકતું હોય અને પછી એવી કઈ તકલીફ આવે અને પછી આપણે એવું નથી કહેતા કે હાર્ટ ફેલ થઈ ગયું, એમ કે આપણે કાઠિયાવાડમાં એમ કે અટક આવી ગઈ. હાર્ટ ફેલ થાય એટલે હાર્ટ જે લાઈવ હોય, ધબકતું હોય એ બંધ થઈ જાય એટલે હાર્ટ ફેલ થયું ગણાય. હવે કોઈ આપણને એમ કે આ વ્યક્તિનું હાર્ટ ફેલ થઈ ગયું ત્યારે આપણને એને પૂછવાની ઈચ્છા થાય કે એમને હાર્ટ હતું? એને હાર્ટ હતું તે ફેલ થઈ ગયું? ઘણા વ્યક્તિને હાર્ટ હોતા જ નથી, હૃદય હોતું જ નથી. હૃદય જીવંત એને જ કહેવાય, હૃદય ધબકતું એને જ કહેવાય કે જે વ્યક્તિ બીજાનું દુઃખ જોઈ અને પોતે પણ દુઃખી થાય તો માની લેવાનું આનું હાર્ટ અત્યારે જીવંત છે, ચાલે છે. બાકી તો ઘણા ખોખા એમને હાર્ટ ફેલ થઈ ગયેલા ફરતા જ હોય, એ ખાલી ખોખું છે.
ભગવાને ચાવી રાખીને પૂરી રાખેલું એક રમકડું. બાકી જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલી નહીં. જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને. એ પાણી વિનાના સાગરને નાજીરની કશી જરૂર નથી. જે દિલમાં સ્થાન ન હોય, જે દયા ન હોય. દયા ધર્મ કા મૂલ હૈ. માનસમાં ગોસ્વામીએ લખ્યું છે તુલસીદાસજીએ, दया धर्म का मूल है, पाप मूल अभिमान. तुलसी दयान छाड़िए, जब लग घट में प्राण. જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી દયાને છોડવી નહીં, દયાને જાળવી રાખવી. તો ભાગવતના કથાકારનું બીજું લક્ષણ છે વૈષ્ણવ હોવો જોઈએ. ભાગવતના કથાકારનું ત્રીજું લક્ષણ છે વિપ્ર હોવો જોઈએ, યાની કે બ્રાહ્મણ હોવો જોઈએ. ભાગવતની કથામાં ચોખ્ખું લખ્યું છે કે બ્રાહ્મણના દીકરાને અહીંયા વ્યાસપીઠ ઉપર બેસવાનો અધિકાર છે. આ વર્ણ વિભાજન નથી, આ વર્ણ વ્યવસ્થા છે. અત્યારે તો ફાવટ આવી જવી જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વેદ શાસ્ત્રને વિશુદ્ધકૃત કરી અને શ્રોતાઓને આપી શકવો જોઈએ. દ્રષ્ટાંત કુશલો ધીરો. દ્રષ્ટાંત યાની કે દાખલા આપવામાં કુશળ હોવો જોઈએ. આ ભાગવતમાં વચ્ચે વચ્ચે કઈ દાખલો આપવામાં આવે, દ્રષ્ટાંત આપવામાં આવે તો એ દ્રષ્ટાંત આપવાનું, દાખલો આપવાનો એવું પણ ભાગવતમાં લખેલું છે. શ્રોતાઓને સમજાવવા માટે, એ વાત એના મગજમાં બેસાડવા માટે દાખલો પણ આપવાનો, દ્રષ્ટાંત પણ આપવાનું. ઘણા નથી કહેતા, ભાગવત નથી કરતા, દાખલા બહુ આપે. દાખલા દુખલીમાં ગાડી નાખે. દ્રષ્ટાંત કુશલો ધીરો. બીજું એક અગત્યનું લક્ષણ છે ધીર હોવો જોઈએ, ગંભીર હોવો જોઈએ. અને ભાગવતના કથાકારનું છેલ્લું લક્ષણ નિસ્પૃહી હોવો જોઈએ. પૈસા માટે ભાગવતની કથા ન કરતો હોવો જોઈએ. ભાગવતને વેચતો ન હોવો જોઈએ, ભાગવતને વહેંચતો હોવો જોઈએ. આ કોઈ શાક બકાલું નથી. ભાગવતને જન જન સુધી વહેંચતો હોય, બધાને પ્રસાદની માફક. પણ ભાગવતના મૂલ્ય લઈ, એના પૈસા લઈને વેચતો ન હોવો જોઈએ. એ પણ એક ભાગવતના કથાકારનું છેલ્લું અને અગત્યનું લક્ષણ છે કે નિસ્પૃહી હોવો જોઈએ. તો આ મહાત્મામાં કથાકારના લક્ષણો બતાવ્યા. અને હવે વાત આવે છે તમારી, યાની કે ભાગવતનો શ્રોતા, કથા સાંભળવા વાળો કેવો હોય એ આપણે દર્શન કરીએ. એ પહેલા શ્રોતાની ઈચ્છા આપણે પૂરી કરી નાખી, ચા અને પાણીની, અને પછી તમારા હું નિયમો કહું છું, બરાબર? કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. ચા પાણી શરબત ઠંડા પીણા આઈસ્ક્રીમ જે આપવું આવી દે. હલો હલો. બાકી બધાના દરેક ભક્તોને વિનંતી, અહીંયા આગળ બપોરના 11:30 પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે. બહારથી આવેલા દરેક ભક્તજનો પ્રસાદ લઈને પછી જાય. પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પ્રસાદ લીધા વગર કોઈ રહે નહીં. દરેક ભક્તજનોને વિનંતી કરવામાં આવે છે. અહીંયા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે. દરેક ભક્તજનો કથાનું સત્ર પૂરું થાય એ પછી પ્રસાદનો લાભ લે. સાંજે પણ અહીંયા આગળ જમવાની વ્યવસ્થા કરેલી છે. સાંજે પણ કથાનું સત્ર બીજું પૂરું થાય પછી પણ પ્રસાદ
ની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. દરેક ભક્તજનો એનો લાભ લે. જય શ્રી કૃષ્ણ. એ તાળી પાડો તો મારા રામની રેતી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રેતી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રેતી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રેતી તાળી ના હોય જો. વાતો કરો તો મારા રામની રેતી વાતો ન હોય જો. વાતું કરો તો મારા રામની રેતી વાતું ન હોય જો. વાતો કરો તો મારા રામની રેતી વાતો ન હોય. વાતું કરો તો મારા રામની રેતી વાતું ન હોય જો. એ બાળપણમાં ઘણો પ્રેમ છે રે બાળપણ કોને કહેવાય જો. બચપનમાં ઘણો ફેર છે રે બચપન કોને કહેવાય જો. પણ બચપનમાં ઘણો પ્રેમ છે રે બચપન કોને કહેવાય જો. પણ બચપનમાં ઘણો ફેર છે રે બચપન કોને કહેવાય જો. પણ માં ધ્રુવજી રે રમયા રે કહેવાય જો. બચપનમાં ધ્રુવજીને રામ ગયા રે બચપન કોને કહેવાય જો. એ બચપણમાં ધ્રુવજીને રમયા રે કહેવાય જો. બચપનમાં ધ્રુવજીને રામ ગયા રે બચપન કોને કહેવાય જો. તાળી પાડો તો મારા રામની તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. વાની વસમાં ઘણો પ્રેમ છે રે યુવાની કોને કહેવાય જો. યુવાનીમાં ઘણો ફેર છે રે યુવાની કોને કહેવાય જો. વાની વસમાં ઘણો પ્રેમ છે રે યુવાની કોને કહેવાય જો. યુવાનીમાં ઘણો ફેર છે રે યુવાની કોને કહેવાય જો. એ વાદીમાં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે યુવાની કોને કહેવાય જો. યુવાનીમાં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે યુવાની એને કહેવાય જો. વાદીમાં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે યુવાની કોને કહેવાય. યુવાનીમાં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે યુવાની એને કહેવાય જો. હે વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ના હોય જો. તાળી પાડો તો મારા તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. પણ ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો. ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો. પણ ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો. ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો. પણ માં શબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ કહેવાય જો. ગઢપણમાં શબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ કોને કહેવાય જો. પણ માં શબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ કોને કહેવાય જો. ગઢપણમાં શબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો. તાળી પાડો તો મારા રામની
पारो तो मारा रामनी रे तारी पार तो मारा रामनी रे तारी ना होय समझण समझण माथनो समझण मा घणो फेर छे रे મને કહેવાય જો समझण माथनो સમજણ માં ઘણો ફેર છે રે મને કહેવાય જો समझण मा विभीषण हेरा સમજણ માં વિભીષણ ને રામ મળ્યા રે સમજણ મને કહેવાય જો समझण मा विभीषण हेरा સમજણ માં વિભીષણ ને રામ મળ્યા રે સમજણ મને કહેવાય જો काली मारो तो તાળી પાડો તો મારા રામની રે તાળી ના હોય જો भक्त भक्त मा घणो फेर छे रे भक्त वही कहवाई जो ભક્ત ભક્ત માં ઘણો ફેર છે રે મને કહેવાય જો भक्त मा घणो फेर छे रे भक्त कहवाई जो ભક્ત ભક્ત માં ઘણો ફેર છે રે મને કહેવાય જો भक्त मा हनुमान जी भेजा मेरा रे भक्त मैंने कहवाई जो ભક્ત માં હનુમાનજી ને રામ મળ્યા રે મને કહેવાય જો भक्त मा हनुमान जी भेजा मेरा रे कहवाई ભક્ત માં હનુમાનજી ને રામ મળ્યા રે મને કહેવાય જો काली पारो तो मारा હે તાળી પાડ તો મારા રામની રે તાળી ના હોય હે વાતો કર તો મારા રામની રે વાતો ના હોય વાતો કર તો મારા રામની રે વાતો ના હોય તાળી પાડ તો મારા રામની રે તાળી ના હોય હે તાળી પાડ તો મારા રામની રે તાળી ના હોય તાળી પાડ તો મારા રામની રે તાળી ના હોય તાળી પાડ તો મારા રામની રે તાળી ના હોય એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી महाप्रभुजी मारा खड्डमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभुजी मारा खड्डमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभुजी हे मारा खड्डमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभुजी મારું મનડું છે ગોકુળ વન રાવણ મારું મનડું છે ગોકુળ વન રાવણ મારા તનના હો મારા તનના આંગણિયામાં તુલસીના વન મારા પ્રાણ જીવન મારા यमुना जी महाप्रभुजी मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु
પ્રભુજી હે મારું મનડું છે ગોકુળ વનરાવન, મારું મનડું છે ગોકુળ વનરાવન, મારા તનના આંગણિયામાં તુલસી નાવન, હે મારા પ્રાણ જીવન, હે મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા પ્રાણ ખર્ચી મને શ્રવાલા, મને પ્રાણ થકી રહે મારા વલ્લભ પ્યારા. નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. મારું તન મન હો, મારું તન મન ગયું છે જેને વારી રે વારી, એવા શ્યામ મોરારી એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મહાપ્રભુજી મહાપ્રભુજી શ્રી મહાપ્રભુજી મહાપ્રભુજી. આગળ કથાનું દર્શન કરીએ. શ્રી સુતજી મહારાજ શૌનક આદિ મહાત્માઓને કથાનું દર્શન કરાવતા કહે છે, ભાગવતના કથાકારના શું લક્ષણો છે એ આપણે જોયા. પડવા વાળો ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ. હવે તમારો વારો છે. ભાગવતનો શ્રોતા ભાગવતની કથા જે સાંભળે છે એવું કથા નથી સાંભળી રહ્યો, પણ સાક્ષાત શ્રી હરિ ઠાકોરજીનો શબ્દ દેહ મારી સામે બિરાજમાન છે અને એ સાક્ષાત આદિનારાયણ પરમાત્માનું હું દર્શન કરું છું. આવો મનમાં ભાવ લઈ અને કથા સાંભળવાની હોય છે. મેં આપને ગઈકાલે કહ્યું હતું એ મુજબ શ્રોતાનું બીજું લક્ષણ એ છે, કોઈ પણ કથાકાર હોય એ વ્યાસપીઠ પર આવે એ પૂર્વે એને પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું. કથાકાર આવ્યા પછી આપણે આવીએ તો દોષ લાગે છે. કથાકાર જ્યાં સુધી વ્યાસપીઠ પર બિરાજમાન હોય ત્યાં સુધી આપણે આપણા સ્થાન ઉપરથી ઊભા થઈએ તો પણ દોષ લાગે. પછી ભાગવતની કથા સાંભળતી વખતે પ્રમાદ આવે, આળસ આવે તો પણ દોષ લાગે છે. ઘણા છે ને ભાગવતની કથા સાંભળતા સાંભળતા જો ફુવારા ચાલુ હોય ને તો ટેકો લઈ સુઈ જાવ તોય વાંધો નહીં, અમે અહીંયા ભાગવતના શ્લોકો દ્વારા તમને હાલરડા ગાઈશું. આ તો બીજાની વાત છે, તમારી નથી પાછી. આ બધા રેડીમેડ કપડા પહેરી ન લેતા, તૈયાર માપ ના હોય. બીજું, ભાગવતની જે કથા સાંભળે છે એમણે ભાગવતની નિત્ય પ્રદક્ષિણા કરવી. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરતા કરતા જેટલી પણ ફરાય, આ સ્ટેજની નીચે આપણે એટલા માટે જગ્યા રાખીશું. આમ એ ક્યારે ફરવાની? સૂર્યનારાયણ ભગવાન ઉદય પામે એટલે તુરંત. પછી અહીંયા 8:30 વાગે અમે આવતા હોય ને ત્યારે તમે પાછા
ઘણી જગ્યાએ પાછા આપણે આવી ગયા હોય ને ત્યારે બેન એમ કે 3 બાકી છે. શું બાકી છે? 8:30 વાગ્યા તો તમારી આ ભાગવતની નિત્ય પ્રદક્ષિણા કરવાની. 84 લાખ યોનિમાં ભટકવાનું હોય છે. હીરાભાઈ ઠક્કરે એક પુસ્તક લખ્યું છે, થિયરી ઓફ કર્મ, કર્મનો સિદ્ધાંત. આ જીવાત્માએ ઘણા બધા કર્મો કરી ઘણી બધી યોનિમાં ભટકતા પરિમાણ કર્મ, સંચિત કર્મ, આવા બધા ઘણા બધા કર્મોની એને અસર થાય અને ઘણી બધી યોનિમાં ભટકવું પડે અને ઘણી બધી યોનિમાં શ્રેષ્ઠ કર્મ કર્યા પછી એને મનુષ્યનો દેહ મળે છે. આ એક કર્મનો સિદ્ધાંત છે. ભાગવતમાં એવું લખ્યું છે કે આ ગ્રંથની આ શબ્દદેહને કેન્દ્રમાં રાખી, આ ઠાકોરજીને કેન્દ્રમાં રાખી તમે જેટલી પણ પ્રદક્ષિણા કરશો એટલું એક જે બીજી બધી યોનિમાં ભટકવું પડે છે એટલી એક યોનિમાં ભટકવાના ફેરા ઓછા થશે. તમે આના જેટલા ફેરા કરશો ને એટલા પહેલા જે ભગવાન ફેરા ફેરાવે ને એ ઓછા થશે. 84 લાખ ફેરામાં ફરવાનું હોય. કેટલા? 84 લાખ. એટલા ફેરા આમાં ઓછા થશે. અને આપણે બધા એવું તો ઈચ્છતા જ હોય કે આપણે જેમ બને એમ શોર્ટકટમાં આવી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવ, અથવા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો જપ કરતા કરો. અહીંયા તમે કથા સાંભળતા હો ને ત્યારે પણ સતત મનમાં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો જપ થવો. કારણ કે ભાગવતના મંડપમાં તમે એક મંત્રનો જપ કરો તો 1000 ગણું વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે. તમે એક વખત શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો જપ કરો તો 1000 વખત તમને એ જપ કરવાનું પુણ્ય મળે. તમે એક વખત કોઈની નિંદા કરો તો તમે 1000 વખત બીજાની નિંદા કરવાનું ફળ મળે છે. પછી બે વસ્તુ છે યાર. અહીંયા ભાગવતના મંડપમાં જેટલું થાય તેટલું સુકૃત કર્મ કરવું, ઈશ્વર સંકલ્પિત કર્મો કરવા. આ ભાગવતના શ્રોતાના નિયમ છે. એવો પણ નિયમ છે કે બને ત્યાં સુધી માથાના વાળ, નખ કપાવવું નહીં. કથા સાંભળો 7 દિવસ દરમિયાન પગમાં ચપ્પલ પણ ધારણ ન કરવો, એ પણ એક શ્રોતાનો નિયમ છે. જ્યાં બેસીએ ત્યાં આસન નાખીને પછી બેસવું અને એ જ આસન ઉપર 7 દિવસ સુધી બેસીને કથા સાંભળવી, આ પણ એક નિયમ છે. આપણાથી જેટલા થાય એટલા નિયમનું પાલન કરવું. શ્રી સુતજી મહારાજ અહીંયા ભાગવતના મહાત્મ્યની કથા સંપન્ન કરીને હવે ભાગવતના પ્રથમ સ્કંધ અધિકાર લીલાની કથાનું દર્શન કરાવે છે. અત્યાર સુધી આપણે જે કંઈ કથાનું દર્શન કર્યું એ ભાગવતનું મહત્વ શું છે, એનું મહાત્મય શું છે, કેવી રીતે સાંભળવી, કોને કથાકાર લાવવો, કેવા જીવને આ ભાગવત મુક્તિ અપાવી શકે, એ બધું સમજાવવા માટે પદ્મ પુરાણ અંતર્ગત આપણે જે કાંઈ મહાત્મા જોઈ રહ્યા હતા તે મહાત્મયની કથા અહીંયા પૂર્ણ થાય છે અને હવે ભાગવતની કથા શરૂ થાય છે. એમાં પ્રથમ સ્કંધ એનું નામ અધિકાર લીલા એવું છે. ભાગવતના કુલ 12 સ્કંધ છે, 12 એના પાઠ છે, 12 વિભાગ છે. એમાંથી પ્રથમ સ્કંધ જે છે એનું નામ અધિકાર લીલા એવું છે. અધિકાર લીલાનું દર્શન કરીએ એ પહેલા ગઈકાલે અહીંયાથી મંત્ર પ્રસાદી આપી હતી, પુનઃ પાછા કેટલા લઈને આવ્યા છે એ આંગળી ઊંચી કરો. કોઈની પાસે કાર્ડ છે મંત્ર પ્રસાદીનો? છે. બાકી બધા ઘરે મૂકીને આવ્યા. ઘરનું ધ્યાન રાખે ને કાર્ડ, કાંઈ વસ્તુ ઓછી થાય નહીં. કારણ કે ભાગવતનો શ્લોક આટલી તો તાકાત હોય તો હવે મારે અહીંયાથી બોલવાનો અર્થ નહીં કઈ. તમે બધા કાર્ડ જ ઘરે મૂકીને આવ્યા. બીજી વખત આપી, હવે આ પાછા ઘરે મૂકીને નહીં આવતા.
तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहम् श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गृह्णान्ति ते भूरिदा जना। तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहम् श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गृह्णान्ति ते भूरिदा जना। બધાને આવી ગયા કાર્ડ હાથમાં? બોલો તવ કથા ભુવિ ગૃહણાંતિ તે ભૂરિદા जना। તમે ગાવ છો ખૂબ સારું, તો પછી પ્રયત્ન કેમ નથી કરતા? અડધી લાઈન હું બોલીશ, અડધી તમારે મારી પાછળ બોલવાની. મેં ગાંઠ વાળી છે કે તમને ગમે એમ થાય લોક શીખું, તમે પાછી ખામી નથી ગાંઠ વાળી ગમે એમ થાય પાકો ન કરતો, બેની ગાંઠી ભેગી થાય તો તકલીફ થાય. तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहम्. बोलो श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गृह्णान्ति ते भूरिदा जना. श्रवण भुवि गृह्णान्ति ते ભૂરિદા जना. ભાગવતના 10મા સ્કંદનો આ શ્લોક છે. મેં આપને ગઈકાલે કહ્યું 10મો સ્કંદ એટલે ભગવાનનું હૃદય છે, અને હૃદયમાં ધબકતો શ્વાસ એટલે આ ગોપી ગીત. આ ગોપી ગીતનો શ્લોક છે. ભગવાને એવી લીલા કરી હતી, જ્યારે ગોપીઓ ઉપર ભગવાનને અતિ પ્રેમ આવ્યો, અતિ વાત્સલ્ય આવ્યું, અતિ કરુણા આવી, અતિ દયા આવી, ત્યારે ભગવાને એવી લીલા કરી કે એક એક ગોપી અને એક એક કામ. જેટલી ગોપીઓ હતી એટલું ભગવાને પોતાનું સ્વરૂપ બનાવ્યું, અને દરેકની સાથે પરમાત્મા રાસ લીલા કરે છે. સાથે ભગવાને એક એવી પણ માયા કરી કે ગોપીને પોતાની સાથે રાસ રમતા ભગવાનનું દર્શન થાય, પણ બીજી ગોપી એકલી એકલી રમતી હોય એવું લાગે. એટલે ગોપીઓને અભિમાન આવ્યું કે હું કેટલી બધી સ્વરૂપવાન હશું, હું કેટલી બધી ભગવાનને પ્રિય હશું કે ભગવાન બીજી ગોપીઓને છોડી અને મારી સાથે રાસ રમે છે. એટલે આ બધી ગોપીઓ કરતા સૌથી વધારે ભાગ્યશાળી ગોપી હું છું. ભગવાને એક લીલા કરી હતી કે પોતાની સાથે રમતા ભગવાન દેખાય, પણ બીજાની સાથે રાસ રમતા ભગવાનનું કોઈને દર્શન ન થાય. ભગવાને વિચાર કર્યો મારા ભક્તો બીમાર પડ્યા છે,
મારી ગોપીઓ અત્યારે બીમાર પડી છે. બધી જ ગોપીઓને એવું લાગ્યું કે હું કેટલી ભાગ્યશાળી, પેલીને એમ લાગ્યું કે હું કેટલી બધી ભાગ્યશાળી. ભગવાને વિચાર કર્યો કે મારા ભક્તો બીમાર પડે એ ચાલે નહીં, મારા ભક્તોને અહંકાર આવે, મારા ભક્તોને અભિમાન આવે. એટલે ભગવાને ગોપીઓ સાથે જે પોતાનું સ્વરૂપ મૂક્યું હતું એ સ્વરૂપ ભગવાનને અદૃશ્ય કરી દીધું. અને જેવા ભગવાન દેખાતા બંધ થયા એટલે ગોપીઓ એકબીજીને પૂછવા લાગી, ગોપી હમણાં મારી સાથે જે ઠાકોરજી રાસ રમતા હતા એને તે ક્યાંય જોયા છે? ત્યારે ગોપી કહેવા લાગી, શું વાત કરે છે, એ તો મારી સાથે રમતા હતા, હું તને એ જ પૂછવાની હતી કે હમણાં મારી સાથે જે હતા એને તે ક્યાંય જોયા છે? પછી બધી જ ગોપીઓને ખબર પડી કે આ ઠાકોરજી તો બધાની સાથે હતા. પરમાત્મા જ્યારે પોતાની સાથે અલગ અલગ સ્વરૂપ ધારણ કરી અને રાસ રમતા હતા ત્યારે ગોપીઓને ખૂબ આનંદમાં હતી. પણ જેવા ભગવાન અદૃશ્ય થઈ ગયા એટલે વ્યાકુળ બની, વિહ્વળ બની અને રડવા લાગી. ભગવાનનો વિરહ સહન થઈ શક્યો નહીં. હે ભગવાન, અમને અભિમાન આવ્યું, પરંતુ તમે તો બધાની સાથે હતા, માટે ભગવાન કૃપા કરી અમને દર્શન આપવા માટે આવો, અમે તમારા વિના રહી શકીશું નહીં. સુખદેવજી મહારાજ આગળ પરીક્ષિતને આ કથાનું દર્શન આવશે, પણ આ શ્લોકનો શું અર્થ છે એ સમજાવવા જાઉં છું તમને. અભણ ગોપીઓ હતી, નિરક્ષર ગોપીઓ હતી, અક્ષર જ્ઞાન હતું નહીં, પણ ભગવાનનો વિરહ સહન થઈ શક્યો નહીં. અને પછી ભગવાનને બોલાવવા માટે આંતરનાદ કર્યો, અંદરથી નાદ કર્યો, હે ઠાકોર, હે ગોપાલ, તમે પ્રગટ થાઓ. એ નિરક્ષર ગોપીઓએ રડતા રડતા સુસ્વરમાં, આપ કલ્પના કરો, આપણે સ્વરમાં ભજન ગાવું હોય, આનંદમાં હોય તો આપણે સ્વરમાં રાગમાં ગાઈ શકીએ, પણ તમને એમ આપણે રડતા હોય પછી આપણે કોઈ એમ કે તમે રાગમાં રડો, તમે તો બેસુરું રડો છો. રડવાનું હોય એ રાગમાં ન રડવાનું, પણ અભણ ગોપીઓએ, નિરક્ષર ગોપીઓએ સુસ્વરમાં રડી, રાગમાં રડી અને ભગવાનને બોલાવવા માટે જે અંદરથી ચિત્કાર કર્યો, આંતરનાદ કર્યો, નાભીમાંથી જ્યારે અવાજ કાઢ્યો. 19 ગોપીઓ હતી અને 19 ગોપી એક એક શ્લોક બોલી, જે સ્વયં સ્ફુરણા થઈ, પરમાત્માના વખાણ કર્યા. કોઈ ગોપીએ પરમાત્માના વખાણ કર્યા, કોઈ ગોપીએ ભગવાનની કથાના વખાણ કરીને કહ્યું, હે ઠાકોર, હે દયાનિધાન, આપ પ્રગટ થાઓ. અને પછી ગોપીઓની આંતરનાદ સાંભળીને ઠાકોરજી ફરીથી ગોપીઓની વચ્ચે પ્રગટ થયા. આપણને નથી લાગતું કે આપણી વચ્ચેથી પણ ઠાકોર અદૃશ્ય થઈ ગયો છે? આપણને અહીંયા આ ધરાધામ ઉપર એકલા છોડીને ઠાકોરજી જતો રહ્યો એવું આપણને નથી લાગતું ગોપીઓના જેવું? અને જો લાગતું હોય તો આ ગોપીઓ જે શ્લોક બોલી હતી એ રોજ ઠાકોરજીને સંભળાવવાનો છે. પ્રભુ, ગોપીઓની જેમ તું પણ અમારાથી વિખૂટો પડી ગયો છે, હે ઠાકોર, હે દયાનિધાન, અમારી પર દયા કર અને ફરીથી પ્રગટ થા. જો હૃદયમાં મારા ઠાકોરનો પ્રાદુર્ભાવ કરાવવો હશે તો આ શ્લોક બોલવો પડશે. આ ભાગવતના ગોપી ગીતના 9મા નંબરનો શ્લોક છે. તમને જે કાર્ડ આપ્યું છે ને, તમે જે ઘરે મૂકીને આવ્યા ને, એ ભાગવતના ગોપી ગીતના 9મા નંબરનો શ્લોક છે. 9મા નંબરનો શ્લોક આપણે એટલા માટે પસંદ કર્યો કારણ કે 9નો આંકડો જે છે ને એ પૂર્ણાંક છે. 9ના આંકડામાં છેકો છેક સુધી 9 જ આવે. 9 1 ગણિતમાં 35 છે, 43. 9 1 9, 9 ના 9 રહ્યા, 9 2 18, 8 ને 1 9, 9 3 27, 7 ને 2 9 4 36, 6 3 9 5 45, 4 ને 5 9. તો 9 નો આંકડો છેકો છેક સુધી 9 જ રહે. અને આપણે છેકે છેક સુધી હારા નરવા રહી એટલા માટે આ 9મા નંબરનો શ્લોક ભાંગી ન જાય, તૂટી ન જાય, 9ના 9 જ રહીએ. એટલા માટે મારે એવો પ્રયત્ન કરવો છે કે આ
7 દિવસમાં 2 દિવસ તો આજે જતા રહેશે. વાયુનો વીજળો રોજ હાલે, ઉદય અને અસ્તના દોરડા પર નટ બની રવિ રોજ નાચે. ભાગતી ભાગતી પડી જતી એ રજની રવિને હાથ ન આવે. એમ કર્મવાદી બધા કર્મ કરતા રહે, એને ઊંઘવું કેમ ફાવે? તમે બધા તો કર્મવાદી છો. કર્મવાદી બધા કર્મ કરતા રહે, એને ઊંઘવું કેમ ફાવે? એટલે આજ બપોરે આડા નહીં પડી જતા, ઉભા ને ઉભા રહેજો, બેઠા ને બેઠા રહેજો, પણ આ શ્લોક પાકો કરજો. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહં તવ કથામૃતમ. શ્રવણમંગલમ શ્રીમદાતતં ભ્રુવિ ગૃણાંતિ તે ભૂરિદા જના. શ્રવણ શ્લોકનો અર્થ એવો છે, તવ કથામૃતમ, હે ઠાકોર તારી કથાનું અમૃત અમારા જીવનને તૃપ્ત કરી દે છે. અમારા જીવનમાં પછી બીજી કોઈ આશાઓ બાકી રહેતી નથી. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહં. સંસારનો દરેક કલેશોને દૂર કરે છે, એનો નાશ કરે છે. શ્રવણ મંગલમ, તારી કથા સાંભળવી અમારા માટે મંગલમય છે. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ, તારી કથાનું કોઈ ગાન કરે અથવા કોઈ દાન કરે એ તો કર્ણ કરતા પણ મોટો દાનેશ્વરી છે. ભગવાનની કથાનો મહિમા દર્શાવતો ગોપીઓએ આજે શ્લોક બોલ્યા છે, એ આપણે શ્લોક કંઠસ્થ કરવાનો પ્રયત્ન કરીશું. વિશેષ કહીને કહેતા આગળ આપણે કથાનું દર્શન કરીએ. ભાગવતના પ્રથમ સ્કંદ અધિકાર લીલાનું દર્શન કરવાનું છે. અધિકાર લીલામાં વ્યાસજી ભાગવતનો પ્રથમ શ્લોક લખતા બોલ્યા છે, જન્માંધસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વવિઘ્નસ્વરા તેજો વા વિમૃદાય ત્રિસર્ગો મૃષા ધામનાસ્ત્વે સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. જન્માદસ્ય યતોન્વયાદિતરત, જ શબ્દથી ભાગવત ગ્રંથની શરૂઆત થઈ છે. કોઈ પણ શાસ્ત્રકાર જ શબ્દથી કોઈ પણ ગ્રંથ લખવાનું આરંભ કરે નહીં, કારણ કે સંસ્કૃતમાં જ શબ્દ દગ્ધ છે. દગ્ધ યાની કે સળગતો. જ્યારે વેદવ્યાસે આ ભાગવત લખ્યું ત્યારે એનું હૃદય થોડું દગ્ધ હતું, એટલા માટે એને જ શબ્દથી શરૂઆત કરી. જ શબ્દથી ભાગવતની શરૂઆત કરી. શ્લોકમાં ભગવાનને વંદન કર્યા. જે પરમાત્મા આ સંસારનું પોષણ કરે, જે પરમાત્મા આ સંસારનું પાલન કરે અને જે પરમાત્મા આ જગતનો લય કરે, એવા સત્ય સ્વરૂપ પરમાત્માને અમે વંદન કરીએ છીએ. કોને વંદન કર્યા? સત્ય સ્વરૂપ. અહીંયા વ્યાસજી એવું લખી શકે કે કૃષ્ણમ પરમ ધીમહિ, કારણ કે આ તો કૃષ્ણનો ગ્રંથ છે, પણ એને કૃષ્ણમ પરમ ધીમહિ એવું ન લખ્યું. શું લખ્યું? સત્યમ પરમ ધીમહિ.
કારણ કે કૃષ્ણમ પરમ મહી લખે તો વ્યાસજીને ખબર હતી કે આગળ વાડા બહુ પડવાના છે. અમે રામ વાળા, અમે કૃષ્ણ વાળા, અમે બીજા વાળા. અત્યારે સમય એવો છે, રોજ સૂરજ ઉગે ને રોજ એક નવો સંપ્રદાય બહાર પાડે. અને બીજી વસ્તુ એવી છે કે તમે કોઈ પણ સંપ્રદાયમાં હો, કોઈ પણ ભગવાનનો સ્વીકાર કરતા હો, એનું ના નથી, માનો તમારી જ્યાં શ્રદ્ધા હોય ત્યાં, પણ તમે પાછું એવું કહો અમે આને જ માનીએ ને આને ન માનીએ, એ ખોટું છે. ઘણાને આપણે જય શ્રી કૃષ્ણ કરીએ ને, આપણે એમ કે ભાઈ જય શ્રી કૃષ્ણ, આપણને ખબર ન હોય કે આ કયો ધર્મ પાળે એટલે જય શ્રી કૃષ્ણ કહીએ, તો એ સામેના વ્યક્તિ જે ધર્મ પાળતો એનું નામ બોલે, પછી પાછું કે અમે તો આ ધર્મમાં છીએ, અમારા ગુરુજી ના પાડી, આની સિવાય કઈ. કોઈ પણ ભગવાનને તમે માનો, પરંતુ આ જ ભગવાનને હું માનું અને આ ભગવાનને હું સ્વીકાર ન કરું તો ત્યાં તમારી ભૂલ થાય. અહીંયા ભગવાનને એવું લાગ્યું વેદવ્યાસને, કદાચ હું કૃષ્ણમ પરમ ધીમહિ લખીશ તો કૃષ્ણના ભક્તો એમ કહેશે કે આ તો અમારો ગ્રંથ છે. કદાચ હું રામમ પરમ ધીમહિ એમ લખીશ તો રામના ભક્તો એમ કહેશે કે આ તો અમારું છે. કદાચ હું શક્તિમ પરમ ધીમહિ લખીશ તો શાક્તોને, જે માતાજીના ઉપાસકો છે, એને એમ લાગે કે આ તો અમારો જ ગ્રંથ છે, બીજા કોઈનો અધિકાર નથી. કદાચ હું એમ લખીશ કે શિવમ પરમ ધીમહિ, તો જે શિવના ભક્તો છે એમ કહેશે કે આ અમારો ગ્રંથ છે. બોલો, વ્યાસજીને આટલા વર્ષ પહેલા આ ખબર પડી ગઈ કે આગળ વાડા પડી જવાના છે. પેલા છે ને મારા પગમાં વાળા નીકળતા હતા, એ દર્દ આવતું હતું વાળાનું, બરાબર. અત્યારે જીભમાં વાળા નીકળે છે, અમે આ વાળા છીએ. એમ કોઈ એમ કહે ને કે અમે આ વાળા છીએ તો માની લેવાનું કે આ જીભમાં વાળો નીકળે. ગંગાનો પ્રવાહ એક જ છે અને એ પ્રવાહને કિનારે કોઈએ ઝૂંપડી બનાવી, એક ઘાટ બનાવ્યો અને પછી કીધું કે ભાઈ તમારે ગંગામાં સ્નાન કરવું છે? બોલે હા, તો પછી અમારા ઘાટમાં સ્નાન કરો, બરાબર. પછી આગળ કોઈ બીજો ઘાટ બનાવ્યો, તમારે સ્નાન કરવું છે આ ઘાટમાં કરો. તો ઘાટ બદલવાથી ગંગાનું નીર બદલાઈ જતું નથી. તમે જેટલા ઘાટ ફરી લો તો તમને એમ લાગે કે અમે તો આ બાપુના ઘાટે નાહીએ, પેલી બાપુના ઘાટે નહીં નાહીએ. ઘાટ બદલાય છે પણ સાવધાન રહેજો, ગંગાનું જળ બદલાતું નથી. એવી રીતે સંપ્રદાયો કદાચ બદલાતા હોય પણ છેવટે મૂળ કોઈ ભગવાન હોય તો એ ભગવાન છે સત્ય સ્વરૂપ. જે ભગવાન છે એ ભગવાનનું મૂળ નામ છે સત્ય. અને સત્યને સિવાય બીજો કોઈ પણ ધર્મને આપણે પકડવાનો પ્રયત્ન કરીશું તો આપણે ક્યારે સફળ થશું? કોઈ પણ સંપ્રદાયમાં હોઈએ, કોઈ પણ ધર્મમાં હોય, પણ જો સત્યનો સ્વીકાર નહીં કરીએ તો કોઈ ભગવાન પ્રસન્ન થતા નથી. અને અત્યારે આપણે કેટલું સત્ય બોલીએ છીએ, આપણે જાતને પૂછી લઈએ. સવારથી લઈ અને સાંજ સુધીમાં ડાયરી અને પેન રાખજો અને પછી હિસાબ કરજો, આજે હું આટલી વખત સાચું બોલ્યો, ખોટો બોલ્યો એનો હિસાબ નહીં રાખતા, નહીંતર પાછી એવી ડાયરી ભરાઈ જશે. રોજ નવી લાવી પડશે. હું સત્ય કેટલી વખત બોલ્યો? માણસ ડગલે ને પગલે અસત્ય બોલતો થયો છે. અને એમાંય જ્યારથી આ અસત્ય બોલવાનું રમકડું ખીચામાં આવી ગયું ત્યારથી તો ખલાસ. આ મોબાઈલ જ્યારથી આવ્યા ને, હોય પીપર ડોડામાં, પછી કોઈને ફોન આવે, ભાઈ ક્યાં છો? રાજકોટ છું. કારણ કે પહેલાને ખબર પડવા નથી કે ભાઈ ક્યાં બિરાજમાન છે. અને ઘણા વ્યક્તિ કારણ વિનાનું અસત્ય બોલતા હોય, કોઈ પણ કારણ વિના. બને ત્યાં સુધી સત્ય બોલજો, અને સત્ય બોલશો, તમારો ગમે તે ધર્મ હશે, તમારો ગમે તે સંપ્રદાય હશે, જરૂરથી તમે જે ભગવાનને માનતા હશો એ ભગવાન રાજી રહેશે. સત્ય બોલતા હશો તો. મોટામાં મોટો ધર્મ કયો છે? સત્ય ધર્મ છે. રામચરિત માનસમાં તુલસીદાસજી કહે છે કે મોટામાં મોટો ધર્મ કયો છે? અને ચોપાઈમાં લખ્યું છે, ધર્મ ન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના. ધર્મ ન દૂસર સત્ય સમાના,
સત્ય જેવો મોટામાં મોટો બીજો કોઈ ધર્મ નથી, એમ તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું. ધર્મ ન દોસર સત્ય સમાના, ધર્મ ન સત્ય સમાના, ધર્મ ન દોસર સત્ય સમાના, ધર્મ સમાના, ધર્મ ન દોસર સત્ય સમાના, ધર્મ ન દોસર સત્ય સમાના, ધર્મ ન દોસર સત્ય સમાના, ધર્મ ન સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના, આગમ નિગમ પુરાણ બખાના. તો ગોસ્વામી તુલસીદાસજી રામચરિતમાનસમાં એમ લખે છે કે ધર્મ ન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના. એનાથી પણ આગળ આપણે વધીએ તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહે છે, અર્જુન હે પાર્થ, હે ભારત, સત્ય જે છે એ જ હું છું, બીજો કોઈ હું નથી. જે માણસ સત્યની નિત્ય ઉપાસના કરે એના ઉપર હું રાજી રહું છું. સત્ય એ મારું સ્વરૂપ છે. એટલા માટે આપણે શું કહીએ છીએ? રામ નામ સત્ય છે. સત્ય જે છે એ જ રામ નામ છે, અને રામ નામ જે છે એ જ સત્ય છે. એનાથી પણ આગળ આપણા 4 વેદ છે. એ વેદનું પાનું ખોલીએ તો સૌથી પહેલું લખેલું છે સત્યમ વદ. સૌથી પહેલું શું કર? સત્ય બોલ. સત્યમ વદ બોલો. ધર્મમ ચર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ. સૌથી પહેલો કોઈ દેવ હોય તો એ સત્ય છે. એટલા માટે આપણા 4 વેદમાં સૌથી પહેલા લખ્યું છે સત્યમ વદ. સૌથી પહેલું કામ એ કર, સત્ય બોલ. અને પછી લખ્યું છે ધર્મમ ચર, પછી ધર્મનું આચરણ કર. આપણે શું કરીએ છીએ? પહેલું ધર્મનું આચરણ, સત્યને સાઈડમાં રાખી દીધો, બાયપાસ રોડ કાઢી લીધો. સત્યનું આચરણ કર્યા વિનાનો જે કોઈ ધર્મનો સ્વીકાર કરશું એ બધું જ નાટક રહેશે. સત્યનો સૌથી પહેલા સ્વીકાર કર અને પછી ધર્મમ ચર, પછી ધર્મનું આચરણ. અહીંયા ભાગવતના પ્રથમ શ્લોકમાં વેદવ્યાસ એ સત્ય સ્વરૂપ પરમાત્મા જે છે એને વંદન કરતા લખે છે સત્યમ પરમ ધીમહિ. અહીંયા ભગવાને વેદવ્યાસ જે કઈ ભગવાને આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે એ સૃષ્ટિના નિર્માણ કરતા આદિનારાયણ પરમાત્માના વખાણ કર્યા છે. ભગવાન જે કરી શકે એ કોઈ કરી શકે? આપણે ક્યારે કલ્પના કરી છે કે પૃથ્વીમાંથી આપણે ઉગાડેલા એક ગુલાબનો વૃક્ષ, એનો છોડ, એમાં આ દિવ્ય ફૂલ કોણે બનાવ્યું? અને આટલું સુંદર ફૂલની રચના કરનારે આ કયા સમયે આવી અને એમાં સુવાસને પૂરી ગયો હશે? આપણે ઈશ્વરની કૃતિ વિશે ક્યારે કલ્પના કરી? આટલા સુંદર પર્વતો બનાવ્યા,
આટલા સુંદર વૃક્ષો બનાવ્યા, આ બધું ઈશ્વર ક્યારે કરતો હશે? અને બીજું સૌથી અગત્યની વાત, પ્રાણી માત્રના શરીરમાં આદિનારાયણ પરમાત્મા સતત સાથે રહી અને એના હૃદયમાં શ્વાસને ધબકતો રાખે છે. એ પરમાત્માને શોધવાનો મેં તમે ક્યારે પ્રયત્ન કર્યો? આપણને બધું એક સહજ લાગે છે. ગુલાબનું ઝાડ વાવીએ તો ગુલાબ તો ઉગે જ ને, એમાં સુગંધ તો આવે જ ને, પણ એ કેવી રીતે આવે? એ ઈશ્વરની કૃતિ વિશે મેં તમે ક્યારે વિચાર કર્યો નથી? એક મકાન બનાવવું હોય ને તો પછી આપણે પેલું પદ્ધતિથી આપીએ બાંધવા માટે, અને પછી પહેલો ભાઈ એમ કહે કે એક કાઠીની જોડી લઈ આવો, એકની જગ્યાએ બે લાવી, વાપર વાપર. પણ પછી જ્યારે છેલ્લે મિસ્ત્રી ખીલી માગે ને વધારે 100 ગ્રામ, તો એમ કે હવે કેટલું આ તો મકાને તો મને પૂરો જ થવા દીધો નહીં. શરૂઆતમાં જે જોમ ને ઉત્સાહ હોય ને, પેલો છેલ્લે ફર્નિચરનું કામ કરતો હોય ને, ત્યાં પછી કંઈક હવે ચલાવી લે, બધું પૂરું થયું. એક મકાન બનાવવામાં જો આટલી તકલીફ થતી હોય તો ક્યારેય કલ્પના કરી છે કે ઈશ્વરે આ જગતનું સર્જન કર્યું? આ બધી ક્યાંથી માટી લઈ આવ્યો હશે, ક્યાંથી પથ્થર લઈ આવ્યો હશે, કેવી રીતે આ વૃક્ષોને ઉગાડતો હશે, આ બધું એ કેવી રીતે સંચાલન કરતો હશે? ક્યારે વિચાર કર્યો? પૈસા ગણવામાંથી ઊંચા આવી તો આપણે ક્યારે વિચાર કરી? એક કવિએ ખૂબ સરસ કલ્પના કરી કે આ ઈશ્વરનું સર્જન વિશે થોડુંક જાણવાનો પ્રયત્ન કર્યો કે આ બધું કેવી રીતે ભગવાન બનાવતો હશે. પૃથ્વી તણો પિંડો કર્યો, રજલાવો તો ક્યાંથી હશે? પૃથ્વી તણો પિંડો કર્યો, રજલાવો તો ક્યાંથી હશે? આપણા શાસ્ત્રો અને આપણા વૈજ્ઞાનિકો એમ કહે છે કે આ પૃથ્વી ગોળ છે અને પૃથ્વી સતત પોતાની ધરી ઉપર ફરે છે. કવિએ કલ્પના કરી આ પૃથ્વીનો એક પિંડો બનાવ્યો, એક દડો બનાવ્યો, એ ક્યાંથી માટી લાવ્યો હશે, ક્યાંથી એ પથ્થર લાવ્યો હશે? પૃથ્વી તણો પિંડો કર્યો, રજલાવો તો ક્યાંથી હશે? પૃથ્વી તણો પિંડો કર્યો, રજલાવો તો ક્યાંથી હશે? જગજાત ફેરવનારે કુંભાર બેઠો ક્યાં હશે? જગજાત ફેરવનારે કુંભાર બેઠો ક્યાં હશે? કવિએ કલ્પના કરી આ પૃથ્વી ગોળ છે, સતત ફરે છે. જેમ કુંભાર પોતાના ચાકડાને ફેરવતો હોય એમ આ પૃથ્વીને ફેરવનાર એ કુંભાર એ ક્યાં જઈને ચાકડાને જે ફેરવતો હશે એ આદિનારાયણ પરમાત્માને કુંભાર કહ્યો છે. એ કુંભાર કેવા આસનો પર બેઠો બેઠો, એનું શરીર કેવડું હશે, એની શરીરની વિશાળતા કેવા હશે, એમાં તાકાત કેટલી હશે કે આખા પૃથ્વીના દડાને ફેરવી શકે? જગજાત ફેરવનારે કુંભાર બેઠો ક્યાં હશે? જગજાત ફેરવનારે કુંભાર બેઠો ક્યાં હશે? પૃથ્વી તણો પિંડો કર્યો, રજલાવો તો ક્યાંથી હશે? પૃથ્વી તણો પિંડો કર્યો, રજલાવો તો ક્યાંથી હશે? કવિ આગળ કલ્પના કરતા લખ્યું કે છેતરે નહીં, છેતરાય નહીં. ભગવાન કેવો છે? કોઈને છેતરે નહીં અને કોઈથી છેતરાય નહીં. ભગવાનના બે કામ કરે છે, કોઈને છેતરે નહીં અને કોઈથી છેતરાય નહીં. આપણું એક કામ, છેતરાવું નહીં. બાકી જ્યારે મળે ત્યારે છેતરી તો નાખવા.
છેતરે નહીં, છેતરાય નહીં, બધાયના હિસાબ રાખે, એ વાણીઓ કેવો હશે? બધાયના હિસાબ બરોબર રાખે, પાછો એમાં જરાય આમ તેમ થાય નહીં, એ વાણીઓ કેવો હશે? અને બીજું, જગચોર છે બૂટા ભર્યા, એ કિનારી ક્યારે છાપતો હશે? તમે જુઓ કે દરેક માણસોના, આટલા માણસો છે, કોઈનું મોઢું એક સરખું છે? આટલા બધા દીવા ક્યારે બનાવતો હશે બેઠો બેઠો? નહીતર તો આ બધા એક સરખા હોત તો કેટલી માથાકૂટ થાત. કોઈનો ચહેરો એક સરખો છે તો આટલા બધા દીવા ક્યાંથી લાવતો હશે? આપણે ક્યારે કલ્પના કરીશ? જગચોર છે બૂટા ભર્યા, ક્યારે કિનારી છાપતો હશે? સૌને રોજી રોટી આપે, એ શેઠિયો કેવો ઉદાર હશે? બધાને ભૂખ્યા સુવડાવતો નથી, ભૂખ્યા ઉઠાડે જરૂર છે. એ શેઠિયો કેટલો બધો દાતાર હશે? આ બધું જાણવા જોવા તણી દિલ ઝંખના ઝંખી રહી, બ્રહ્માંડને ભટકી રહી. આ બધું જાણવા માટે, આ બધો તાગ મેળવવા માટે થઈને બ્રહ્માંડમાં પણ ઘણા બધા વૈજ્ઞાનિકો જાય છે બધું જોવા માટે, અંતરિક્ષમાં. આ બધું જાણવા જોવા તણી દિલ ઝંખના ઝંખી રહી, બ્રહ્માંડને ભટકી રહી, પરંતુ અંતે મતિ અટકી ગઈ. વૈજ્ઞાનિકો પણ નીચે આવે છે તો એમ કહે છે કુદરત સિવાય બીજું કાંઈ નથી. એ પણ પૂરેપૂરો કોઈ આ બ્રહ્માંડનો તાગ મેળવી શક્યું નથી. બ્રહ્માંડને ભટકી રહી, પરંતુ અંતે મતિ અટકી ગઈ. ઈશ્વરના દરબારમાં બુદ્ધિ કામ કરતી નથી. આપણે બુદ્ધિને વાપરવાનો પ્રયત્ન કરીશું તો ઈશ્વરના દરબાર સુધી પહોંચી શકીશું નહીં. ઈશ્વરને પામવાનો, ઈશ્વર સુધી પહોંચવાનો સરળ ઉપાય છે, અને એ માર્ગ છે પ્રેમ માર્ગ, ભક્તિ માર્ગ. પ્રેમથી જ ઈશ્વરને પામી શકીએ. અને એ પ્રેમ કેવો? નિષ્કપટ પ્રેમ હોવો જોઈએ. કોઈ પણ પ્રકારનો કપટ રહિત પ્રેમ હોય, ત્યારે હું તમે ઈશ્વરને દર્શન કરી શકીએ. ભાગવતના બીજા શ્લોકમાં ભાગવત ગ્રંથના વિશે લખ્યું છે કે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. વેદના શાસ્ત્રનું સંપૂર્ણપણે પાકી ગયેલું ફળ એ ભાગવત છે. સુખદેવ જેવા પોપટે ચાંચ મારી, આપણે ત્યાં કોઈ પણ ફળ હોય એને પોપટ ચાંચ મારે અને પછી કદાચ એના ચાંચ મારતા પડી જાય તો આપણે એમ કહેતા ફળ સારું હશે, કારણ કે પોપટ કોઈ ખરાબ ફળને ખાતો નથી. તો સુખદેવજી જેવા સિદ્ધ મહાત્માએ આને ચાખેલું છે. એનો મતલબ એ થાય કે ફળ સારું છે. અને પિબત ભાગવત રસમાલય, હે જીવ તમે આ રસનું પાન કરો. એ રસને જાણે છે સુખદેવ યોગી, કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. આ રસને કોણ જાણે છે? શ્રી સુખદેવજી મહારાજે આ રસને પીધો. નરસૈયો પોતાની જાતને ભોગી કહે છે કે હું તો આટલું બધું બહુ જાણતો નથી, પણ થોડુંક તો હું પણ જાણું છું. એ રસને જાણે છે સુખદેવ યોગી, ને કંઈક થોડુંક જાણે છે પેલો નરસૈયો ભોગી. તો નિગમ કલ્પતરુ ગળેલું પાકેલું ફળ, સંપૂર્ણપણે પાકી ગયેલું ફળ છે. હવે ફળ હોય તો એને ખાઈ શકાય, પણ ફળને પી શકાતું નથી, સીધે સીધું ન પી શકાય. અથવા કોઈ પણ ફળ હોય તો એમાં અમુક વસ્તુ તાજ્ય હોય, એમાંથી છોડી દેવાની અમુક વસ્તુ હોય. સમજો કે કેરીનું ફળ ખાઈએ તો ગોટલો છે, છાલ છે, એ છોડી દેવું પડે ને, એ આપણે નથી ખાતા. તો પછી આ ફળમાં કઈ પણ વસ્તુ છોડવાની નથી.
श्रीकृष्णं शरणं मम श्रीकृष्णं शरणं मम श्रीकृष्णं शरणं मम जय श्रीकृष्णं शरणं मम 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 जय श्रीकृष्णं शरणं मम कृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्णं शरणं मम श्रीकृष्णं शरणं मम श्रीकृष्णं शरणं मम जय श्रीकृष्णं शरणं मम ભગવાન વેદવ્યાસ ભાગવત ગ્રંથના વિશે લખે છે કે સંપૂર્ણપણે પાકી ગયેલું ફળ છે અને કંઈ પણ વસ્તુ આમાંથી છોડવાની નથી. જેટલા પણ શબ્દો મળે છે એ બધા જ શબ્દોને ગ્રહણ કરવા જેવા, યાની કે પકડવા જેવા છે. ભાગવતની કથા સાંભળીએ 7 દિવસ સુધી, પછી જે ગ્રહણ કરવાનું હોય ને એ વસ્તુ જ પકડી રાખજો. ઘણી વખત આપણે દ્રષ્ટાંત દાખલો આપ્યો હોય તો એ વસ્તુ ઘણા યાદ રાખ્યા કરે, પણ કથા શું કીધી એ ખબર ન હોય. દ્રષ્ટાંત તો એટલા માટે આપવામાં આવે કે તમને એ વાત મગજમાં બેસે. પણ આ દ્રષ્ટાંત શું કામ આપ્યું હતું, એ દ્રષ્ટાંત આપવા પાછળનું કારણ શું હતું એ સમજવાનું છે. એક કથાકાર પાસેથી મેં સાંભળ્યું કે આપણે ચા બનાવતા હોઈએ, ચા તો હું તો ચા પીતો નથી પણ મને ચા બનાવતા આવડે. તો એના માટે એની પ્રોસેસ એવી હોય કે ગેસ ઉપર તપેલી મૂકી, ભાગ્યશાળી હોય તો પહેલાં પાણી મૂકે, પછી એમાં ચાની જે ભૂકી હોય એ ચા ભૂકી નાખવાની, પછી થોડું થોડું કાળું પાણી થાય ત્યાં સુધી એને અંદર એ ઉકળાટ હોય ને એમાં ઉકળાટ થવા દેવાનું.
અને પછી એમાં ખાંડ નાખવાની, પછી એમાં દૂધ નાખવાનું, અને પછી એનો પેલો આવે ઉફાળો આવે, પાકવા દેવાની, અને પછી એ ચા તૈયાર થઈ જાય પછી એને પેલું ગરણીમાં ગાળી લેવાની, બરાબર. પછી એ ચા નીચે આવે અને જે ભૂકી હોય ને એ પેલી ગરણીમાં રહી જાય. આવી રીતે થાય ચા કે કાંઈ ભૂલ પડી, મસાલો નાખવાનું રહી ગયો, તમે નાખી લેજો. જો ભૂકી જે છે એ ગરણીમાં રહી જાય, ચા તપેલીમાં આવી જાય. આ એક ચા બનાવવાની પદ્ધતિ છે, બરાબર. અહીંયા ભાગવત કથા સાંભળીએ એટલે આ મગજ જે છે ને, આ ખોપરી, એને ગરણી બનાવવાનું છે. ગાળવાની જે ગરણી આવે ને, ચા ગાળવાની, અને પછી ઉપરથી ચા એટલે કે આ કથા રેડવાની. કથા રેડીને પછી જે ભૂકી હોય ને એ ઉપર રહેવા દેવાની. ઘણા ભૂકી અંદર ઉતારે છે, ગાળા વિનાની સીધે સીધી. એટલે આમાં પણ ગાળજો. ઘણા છે ને સમાજમાં ભૂકી લઈને બહુ ફરે. આ દાખલો શું કામ આપ્યો હતો, આ કથા શું કામ કીધી, એનો સાર શું છે? એનો ચામાંથી આપણે શું ખેંચાઈ જાય? સાર. અને જો સાર હોય કડક મીઠી લેગ બને, શું કામ બને? એમાં કંઈક સાર છે ને, એમાં એ સાર જે છે એ નીચે આવી જાય છે, અને પછી જે રહીને એને ભૂકી કહેવાય. એટલે ભૂકીને અંદર ઉતારવાની નથી અને કથાને અંદર ઉતારવાની છે. અને એ કથા જે છે એ એનો સાર તત્વ છે. પીબત ભાગવત રસમાલય મોહ રહો રસિકા ભૂરી ભાવુકા. રસિક થઈને પીવો, આનંદમાં રહીને પીવો. મેં આપને ગઈકાલે કહ્યું હતું, કથા સાંભળો આનંદમાં, હસતા હસતા કથા સાંભળો તો જ એ કથા પહોંચે. એટલા માટે જ હું તમને થોડુંક હસાવવાનો પ્રયત્ન કરું છું. આપણે ત્યાં ઘણા બધા રસ છે. વીર રસ છે, શૌર્ય રસ છે, એમાંથી એક રસ છે હાસ્ય રસ. જો આનંદમાં હોઈએ તો જ આપણી સારી રીતે ભગવાનની કથા સાંભળી શકીએ. શ્રી સુખદેવજી મહારાજ, શ્રી સુતજી મહારાજ ભાગવત કથાના પ્રથમ સ્કંદમાં સુતજી મહારાજ શૌનક આદિ મહાત્માઓને આગળ કથાનું દર્શન કરાવતા કહે છે. સુતજી પૂછે છે કે થોડી વખત શ્રેય કોને કહે અને પ્રેય કોને કહે છે? સુતજી જવાબ આપે છે, થોડી વખત ગમે અને પછી એ જ વસ્તુ ગમતી બંધ થઈ જાય એને શ્રેય અને પ્રેય કહે છે. આપણે ઘણી બધી વસ્તુ એવી હોય કે એના અભાવમાં આપણે ઘણા બધા દુઃખી હોઈએ, પણ એ જ વસ્તુ પ્રાપ્ત થયા પછી એ જ વસ્તુ દુઃખ આપતી બને. જે પોષતું એ મારતું. જે પોષણ આપે છે ને એ જ વસ્તુ પછી તકલીફ પહોંચાડે છે. નવી ગાડી લઈએ, બધાની ગાડી છે ને મારે કેમ નથી એમ કરીને લઈ લઈએ, પછી વારા ઘડીએ બંધ થાય.